ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલ વાલ્મીકીવાસમાં હાલ તણાવભર્યો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિસ્તારમાં રહેતી હીરાબહેન દ્વારા વારંવાર છોકરાઓ સામે ચાલવા બાબતે ફરિયાદો કરવામાં આવે છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીટુબહેન દ્વારા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે હીરાબહેન દ્વારા વારંવાર કેસ કરવામાં આવે છે અને સામાન્ય લોકો પર દબાણ ઊભું કરવામાં આવે છે। આ સમગ્ર મામલે વાલ્મીકીવાસના રહેવાસીઓ એકત્રિત થઈને પોલીસ ડિવિઝન કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે હીરાબહેન અને તેમના પરિવાર દ્વારા અવારનવાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે અને પોલીસનો કોઈ ડર નથી। હાલ પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે। તમારું નામ અને એરિયો? મારું નામ બિટ્ટુ છે અને વડવા તલાવડી વાલ્મીકીવાસ કહેવાય। અને સાહેબ હવે હીરાબેન કરીને છે અને સુરેશભાઈ એના બાપાના એના છોકરાનું નામ ધુમલો। એ અવારનવાર સાહેબ અમને છોકરા અમારા નિર્દોષ કોલેજ કરતા હોય છે એને અવારનવાર કેસ કર્યા કરે છે છોકરા ઉપર। અને આંગણવાડી છે ને બૈરા અમારે આંગણવાડીમાં છોકરા મૂકવા જાય છે એટલે અવારનવાર ગાળું બોલે છે અને એમ કહે છે કે આ વિસ્તારમાં કોઈ હાલવું ન છે, અમારે એના પર્સન છે એટલે ખરાબ ખરાબ શબ્દ બોલ્યા કરે છે અને ખોટા એર ઉપયોગ કરીને એમ કહે છે કે તમારું એ ડિવિઝનમાં કોઈ સાંભળશે નહીં, હું પૈસા ખવડાવીશ, બધું કરીશ, પણ તમને બધાને પટ્ટા મરાવીશ ને દોડાવીશ અને સાહેબ અમારું કોઈ સાંભળતું નથી કાંઈ નહીં। એટલે આની અમે તમને વિનંતી કરીને કેવી છે કે આ બાઈનું અમને થોડુંક કાંક અમને શાંતિ કરે એવું અમને કરી દો। પોલીસ અત્યારે અમે સાહેબ પાસે ગયા હતા એટલે સાહેબે એમ કીધું છે કે અમે જાવી છે અને એ બેનને સમજાવી છે, પણ એ બેન કાંઈ સમજે એવું અમને લાગતું નથી। સાહેબે અત્યારે અમને કીધું કે અમે ત્યાં આવી છે, આવું તો અમને અને આ ત્રીજી ચોથી વખત ને આ 2 વર્ષથી તો અમને સખત હેરાન કરે છે અને અવારનવાર એનો છોકરો બધાને બોલાવીને અમારા છોકરાઓને માર ખવડાવે, આવું કરે અને અમારા છોકરા કાંઈ બોલે છે એટલે છોકરાના ખોટા નિર્દોષ નામ લે ને બાટલા એ બેન પીવરાવે દારૂના, બરાબર, જુગારવાળાને બોલાવે, બાટલાવાળાને બોલાવે છે અને અમારા છોકરા કાંઈ નથી કરતા અને કોલેજ કરતા હોય એના નિર્દોષના નામ લખાવે। એટલે સાહેબ એનું તો ભવિષ્ય બગડે કે ન બગડે? એટલે સાહેબ હવે તમે આની કાંક હવે કાર્યવાહી કરો તો એટલી તમને વિનંતી હું કરું છું। એ બેનનું નામ હીરાબેન છે, એના વરનું નામ સુરેશભાઈ, એના છોકરાનું નામ ધુમાલ અને એની છોકરીનું નામ દખા છે। એટલે સાહેબ કોઈને હાલવા જ નથી દેતી। આંગણવાડી વાળાના લેડીઝ ને ભણાવવા આવે છે ને એ બેને પોતે બિયાય છે।